નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો શિયાળાની ઠંડી સવારે દરેકને સ્નાન કરતા પહેલા ગરમ પાણીની જરૂર પડે છે। તો ઘણા ઘરોમાં ગીઝર અથવા તો હીટરનો ઉપયોગ કરે છે, પરંતુ એક નાનો અને સસ્તો વિકલ્પ એમરન્સ રોડ શ્રેષ્ઠ છે। આ સળિયા પાણીને ઝડપથી ગરમ કરે છે અને ઉપયોગ સરળ છે। જો કે યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો ખતરનાક બની શકે છે। તેથી નિષ્ણાતોને સળિયાનો ઉપયોગ કરતી વખતે કેટલાક મહત્વપૂર્ણ સલામતીનું નિયમનું પાલન કરવાની ભલામણ કરે છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ભીના હાથે એમરસના રોડ ના પકડો। એમરસનો રોડ સળિયાને ઉપયોગ કરતી વખતે સૌથી સામાન્ય ભીના હાથે તેને ચાલુ કે બંધ કરવાની છે। પાણી વીજળીનું સારું વાહક છે, જેથી આ જીવલેણ બની શકે છે। પાણીની માત્રાને ધ્યાનમાં રાખવું મહત્વપૂર્ણ છે। વધુ પડતા પાણીના કારણે સળિયા લાંબા સમય સુધી ચલાવવાની જરૂર પડે છે, જે વીજળીના ખર્ચ વધારે છે। તેથી સળિયાને હંમેશા પાણીમાં સંપૂર્ણપણે ડુબાડી દેવો જોઈએ। જી હા મિત્રો, પાણી ગરમ કર્યા પછી સળિયાને ડોલમાં ના છોડી દેવો જોઈએ। પાણીમાં સળિયાને કેટલો સમય રાખવામાં આવે છે તે મહત્વપૂર્ણ છે। ઘણા લોકો પાણી ગરમ કર્યા પછી પણ લાંબા સમય સુધી તે સળિયાને ડોલમાં જ છોડી દે છે। આનાથી સળિયાની લાઈફ ઘટી જાય છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ